વરસાદ જો સારો આવશે ને જે તો આપણો સુખભાદર ડેમ ઓવરફ્લો થઈ જશે. જુનાગઢ થી આપણે કોટ લાયા ખબર એટલે સોરી રેનકોટ લાયા હતા. જો આ રેનકોટ પહેરીને જો હોય ને તો ધરે ધરે ઠૂંડો લાગતો અને આપણું ડેમ રહ્યું આખો છલો સહેલું ભરી દીધું. હો ભાઈ, ઓહો તમને આ જો કચરો દેખાય છે. આ ભાઈ 1 થી 2 કલાકની અંદર રહ્યું ને આ પાણી લગભગ ભરાઈ જાય છે, કારણ કે ઉપરથી પાણી રહીને આવક શરૂ હોય. જો ભાઈ ડેંડું દેખાય, ડેંડું જો તરતું. હાલો કેવા હાલો. પણ યાર વધારે પડતો વરસાદ નહીં સારો. દિલથી એમ થાય કે આવું ન કરતા હોય તો સારું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મિત્રો? મજામાં છો? ન મજામાં હોય તો આજનો વ્લોગ જોતા ફૂલ મજામાં આવી જશો, કારણ કે આજે વરસાદ આવે હવારનો નહીં પણ આમ ગણવી ને તો 3 દિવસથી લગાતાર વરસાદ શરૂ છે, બરોબર. જો કે છેલ્લા 2 વ્લોગમાં તેમ જોયું દિશે આપણે એમાં ફૂલ વરસાદ હતો. તે કાલ રાતે પણ વરસાદ, અને આજ રાતે એટલો વરસાદ પડ્યો ને કે વાત નો પૂછો, ભૂક્કા કાઢી નાખ્યા, બરોબર. અને સવારનો એક જ ધારો વરસાદ શરૂ હોય ને આપણે વ્લોગ અત્યારે ક્યારે શરૂ કર્યો તમને ખબર છે? 12 વાગે વ્લોગ શરૂ કર્યો છે. અને વરસાદ તેમ જોવો ભાઈ, ચારે બાજુ વરસાદ. અને આપણે છત્રી લઈને ધાબા ઉપર આવ્યા, કારણ કે નકર મોબાઈલ પલળી જાય ને હું પલળી જાઉં, બરોબર. અને બધી બાજુ તેમ જોવો ને જ્યાં જોવો ને વરસાદ થી પાણી જ ભરેલું. તમને બતાવું, તેમ જો તો આ બધે પડામાં પાણી ભર્યું દેખાય તમને. જો આ બધે ખેતરમાં જ્યાં જો ને બધે પાણી ભાઈ. એટલે વરસાદ રહ્યો ને કીધું ને આપણે ખેડૂત મિત્રો બહુ રાહ જોઈને થાકી રહ્યા કે વરસાદ આવે. વરસાદ આવતો નતો અને હવે આવ્યો એટલો ને કે જવાનું નામ ન લે. વરસાદ ખાલી વરસાદ નથી આવતો, વરસાદ સાથે પવન એટલો આવે છે. જરા કોમેન્ટ કરીને જણાવજો કે તમારા ગામમાં વરસાદ કેવો છે. એટલે આપણે નીચે તો આપણે બહાર જવાના, બરોબર. જોઈ વરસાદ. અને આપણું ડેમ છે સુખભાદર ડેમ. જો કે કાલ ગયા હતા ને તો નવું પાણી પણ આવેલું હતું ને તમે જોયું છે કે ઘણા બધા હિલકોળા મારતા હતા. ચાલ નો જોયો વ્લોગ પાછળનો જોતા હો, આપણા ડેમનો મૂક્યો છે સુખભાદર ડેમનો, બરોબર. જોતા હો ને. બાકી લગભગ મને એવું લાગે કે આજનો જો વરસાદ સારો આવશે ને તો છત્રી ઉડમાં હમણાં છત્રી ઉડી જાત ને હું ઉડી જાત. એટલે વરસાદ જો સારો આવશે ને જે તો આપણો સુખભાદર ડેમ ઓવરફ્લો થઈ જશે. તો ઈ વ્લોગ આવશે ખતરનાક પાણીના હિલકોળા સાથે એમ ઓવરફ્લો થાય છે. એટલે આપણી ભાદર નદી પણ જાય છે, બરોબર. તો એ બધું આપણે તમને બતાવીશું. કંઈ વાંધો નહીં, વ્લોગમાં બના રહીજો. આજનો વરસાદ જે પણ લાગે કે આવશે, કારણ કે વાદળ છાયો જતો નથી. જો વધારે પડતો વરસાદ આવશે તો તમને વ્લોગની અંદર આપણે બતાવવાના જ છીએ. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, મજા આવશે. જુનાગઢ થી આપણે કોટ લાયા ખબર એટલે સોરી રેનકોટ લાયા હતા. સસ્તો રેનકોટ કૂતરા વાંહે દોડે એવો. તો એવો આપણે રેનકોટ પહેરી લીધો છે, કારણ કે જવાનું નક્કી કર્યું બધા ભાઈબંધ કે જવું છે આપણે, બધા નહીં એક જ ભાઈબંધ છે એ કે જવું છે આપણે ડેમે આંટો મારવા. કેટલું પાણી આવ્યું તમે કઈ વાંધો નહીં, હાલો હું આવું છું. અને તો જાતા આપણે શું ને ગાડી કાઢી નાખવી, પણ પેલા ડેલો ખોલી નાખવી. આપા કેમેરા કેમ ધૂંધરો મને લાગે. ના લાગે જ છે રેડી. તે પછી ખબર જેવું હોય એવું કઈ વાંધો ને. હાલો ડેમે આટો મારતા કેટલું પાણી છે અને તમને બતાવી દઈએ મિત્રો. હે ને આપણે રેનકોટ પાછો કાઢી નાખ્યો. જો આવું, કારણ કે આપણે ગામમાં હાલીને જવાનું ભાઈબંધ પાસે. જો આ રેનકોટ પહેરીને જો હોય ને તો ધરે ઠૂંડો લાગતો. એવું આપણે કરાય નહીં, કૂતરા વાય થાય. એટલે કાઢી નાખ્યો છે, બરોબર. હાથમાં લઈ લીધો છે. અને હવે ભાઈબંધ આગળ આવે છે, ત્યાં જઈને વધારે વરસાદ આવશે ને તો ચાલુ બાઈકે પહેરી લીધો ને તો આમ વ્યવસ્થિત લાગે. વાંધો નહીં, કૂતરા દોડે તો લેવાની આટી મૂકી દેવી. ગાડી આપણી રેડી થઈ ગઈ છે, હવે જવા દેવી સીધા ડેમે. રેનકોટ કઈ છત્રી આ લેવાની હે આમ તો હા પલ્લી કરતા છત્રી ભાઈ લઈ લીધી ને ડાયરેક્ટ રેનકોટ લઈ લીધો. એટલે ઉપાધિ નહીં ત્યાં જઈને. આપણે જે જગ્યાએ હતા ને ડેમે ત્યાં તો મને જવા નથી દેતા, કારણ કે ડેમમાં પાણી બહુ વધારે આવેલું આવે. આપણે એનો પ્લાન બનાવ્યો કે ગામ ફરીને પાછું નોલી બાજુનો જે રસ્તો હોય ને ત્યાંથી ડેમ જોવાની કોશિશ કરી. કઈ વાંધો નહીં, 5-10 કિલોમીટર નહીં 5 કિલોમીટરનો ફેરાવો છે કા 10 કિલોમીટરનો ફેરાવો, પણ કઈ વાંધો નહીં, જોવાનું તો થાય જ છે ડેમ, બરોબર. તો પાછા આપણા રસ્તે નીકળી ગયા. અત્યારે તો આપણા ડેમે જો અહીંયાથી નજીક જ ડેમ છે, પણ આપણે કેટલું ફરીને જવાનું છે. જો અહીંથી જઈશું એટલે આખો આમ ફરીને ભટલા ફરીને પાછું આ ડેમે જ મૂળ આવવાનું છે. બાકી ગમે એ થઈ જાય, આજ તો ડેમ તમને બતાવવું જ છે કેટલું પાણી ભરાવાનું છે. પાછા વળો, પાછા ભાઈ નથી જવા દેતા. ખમાણા કેટલા મોઢામાં દેખાડો તો 1 2 3 4 એટલે આપણને નીકળતા જાય. કીધું ને ગમે એમ કરીને તમને ડેમ તો બતાવું છે. તો આપણે તો ફાઇનલી છે
ગયો છે કઈ વાંધો નહીં, પણ જો પાણી એટલું ડોળું ડોળું દેખાય આ સાઈડ કીધું ને નવું પાણી આવે. આ તો બાકી નર્મદાનું ભરેલું. હજે તો આમ જવાનું બહાર તમને આખું ડેમ બતાવવા. પાડ ઉપર પહોંચ્યા છે ને વરસાદ જો આમથી આવેલો હવે, અને આપણું ડેમ રહ્યું ને આખો છલો છલનું ભરી દીધું. હો ભાઈ બારી સહી છે તમને. અને આ નીચે કચરો, ઓહો ગંદકી જોવો ભાઈ, ગંદકી છે. એટલી બધી ગંદકી હોય. આ બધું તણે આવ્યું જો કચરો કેટલો હોય મોટા બધી. અને ડેમનું પાણીનો ઓળ આવી જાય, હાલો જ આવે પાણીનો ભરવા. જો પાછળ આવે ને નવું પાણીનો ઉમેરો થાય તમને દેખાય. આ ડોળું દેખાય નહીં. આ બધું નવું પાણી એટલે પેલાનું પાણી છે જૂનું. ટાઈડનું ઠરવું હોય તો અવાજ નહીં ડેમે, તો આ ટાઈડ ના ઠરે છે. એટલા અમારા ગામના આવી ગયા છે. જો આ બધા દોડ્યા હતા હેન્કર છે, અમુક પબ્લિક આ ભાઈ ઓથમાં ઊભા છે, અને અમુક તો ભાઈ વૈયા ગયા. જો આ તમને ઝૂમ કરી જો આ રહ્યા જો આ વરસાદથી બચવા બધા ઊભા રહી ગયા. આ બાજુ કઈ દેખાતું ને ઝૂમે નથી થતું ને ઉપર જો વરસાદ પડે જો છાંટો પડી ગયો એટલે સ્ક્રીન બિન જો આ બધું દેખાય તમને. હાવ સફેદ થઈ ગયું બધું, ફૂલ વરસાદ આવે છે. અને આપણે આને ઓથની નીચે તો આપણે રહેવાનું હોય જરી પલળવી નહીં. ઓહો તમને આ જો કચરો દેખાય છે. આ ભાઈ કચરો જો આ પાણી રહ્યું ને એવડે શું થાય ખબર એક આ બાજુનું પાણી છે ને આ બાજુનું આ રહ્યું ને જે મિક્સ થઈ જાય છે. આ બધું જે આ ટેકરો દેખાય ને એ બધું જે ભરાઈ જાય છે પાણીનો તે આખો. અને એ લગભગ સમય લાગશે જાજો નહીં, પણ 1 થી 2 કલાકની અંદર રહ્યું ને આ પાણી લગભગ ભરાઈ જાય છે. કારણ કે ઉપરથી પાણી રહે ને આવક શરૂ હોય. એક અમારે ભાદર નદી કહેવાય અને એક ભાદર નદી કહેવાય ને એક ઊંડવો કહેવાય. બે થી રહ્યો ને એ બે ફૂલ આવે ને આપણું આ ડેમ રહ્યું ને ઘડીકમાં સલકાઈ નાખે. અને એવી રીતના જો ડેમનો ભરાવાનું શરૂ થઈ ગયું હોય કઈ વાંધો નહીં, ડેમ ભરાઈ જાય છે. ન્યૂઝ આપણને મળી જાય છે નવા એ અમારા ગામની પરજા આવી એમ જો ડેમ જોવો આવી ડેમ જોવો લે તારે રખડી લીધું ને છત્રી રેનકોટ ને બધું લાયા તો બધું એમને પડી રહ્યું. તો આપણે પલ્લી ગયા કઈ વાંધો નહીં, પલ્લી ગયેલા હવે ને વરસાદના છાંટા આવી પેલા સીધા ઘર ભેગા થઈ જાય. hours later. 5 વાગી ગયા છે ને આપણે ઓલા પણ ડેમે થાય ને ત્યાર પછીના 5 કલાક પછી આપણે પાછા વ્લોગમાં આવી. અત્યારે ને ડેમ ઓવરફ્લો થવાની તૈયારી, કારણ કે ફૂલ ભરી રહ્યું છે. પણ આપણે ને ભાદરની અંદર મોટર પડી છે ને લાઈનો પડે છે, એ લેવા જવાનું છે. મોટભાઈ આવે છે ને બે બીજા કાકાના છોકરા આવે બરોબર, એ આવે ને એટલે મોટર કાઢી નકર, કારણ કે ડેમ બારીઓ છોડશે એટલે પાણી ફૂલ આવે ને નદીની અંદર તણે જાય બરોબર. એના માટે જો મોટભાઈ ની આવી ગયા છે. ઓકે આવી ગયા. હાલો તો બાઇકમાં બેન જવા દેવી ભાદરમાં મોટરો કાઢવા માટે. આપણે હે ને મોટર એટલે કાઢવા આવ્યા હતા બારી, પણ આ જો આખી નદી રહીને ભરાઈ ગઈ છે. અને આ મોટર તમને દેખાય ઠીક અહીંયા મોટર છે બરોબર, આ કુવાની ઉપર ત્યાં 2 માથાડું પાણી થઈ ગયું છે એટલે રહ્યો ને, એટલે મોટર કાઢવાનો પ્લાન ફ્લોપ રાખ્યો હોય. અને મોટર ને લાઈન ને બાંધી, પણ આ ડેંડા ઉપર ડેંડા નીકળે. જો આ બીજું ડેંડું નીકળ્યું, જો આવ્યું, જો ઇધર. અને આ જોજો પાપલો કરતો કા આઠ પાપલા. જો ભાઈ ડેંડું દેખાય, ડેંડું જો તરતું જાય દેખાય તમને, જો આવેલું છે. જો ભૂલ ચૂકી છે ડેમ ઓવરફ્લો ચૂક બારી છોડવાનું થયું તો પાણી કેટલું થાય છે ખબર છે? જો આખી ભાદર છે ને અમારે આખી ભાદર, તો સામે બાવળા દેખાય ન્યાયથી કાંઠો લઈ આમ છેટા બાઇક પડ્યો ને ઉલ્લા કાંઠા લઈ ગયું પાણી ભરી જવાનું છે. સલો સલની ભરીને જવાની, પણ જોવી આજ રાતમાં ઓવરફ્લો થઈને ખુલે કે નહીં બારી બરોબર. અને પાણી જો આવશે તો રાતનો જ આવશે ને તો કાલના વિડીયોમાં આવશે, તો જોતા રહીજો, કાલનો વિડીયો જોઈ લીજો તો પાણી આવવાનું છે. એક મોટર ને ઉપાડી કાઢીને જો. હાલો ક્યાં એક લાઈન માં કેટલા હે ને? જે તો 2 તો ઠેઠ હા ઉપર છે, 2 ન્યા, 3 આયા, 1 આયા, 2 આયા ને હજી એક તો આંક્યો રે બાવળિયા. અને એક હું રહી ગયો. ક્યાં હાલો કરો બા થોડોક ત્રણ મોટર અને લાઈનો આપણે ખેંચતા હતા બરોબર. જો 1 2 અને 3 એમાં એક આપણે મોટર ની લાઈન હતી હતાણ કરીને બાંધી દીધી. હજી 2 ખેંચવાની બાકી છે જો વારા ફરતી 1 2 3.
હાલો હું બળ કરાવું એકાય હાલો હાલો હા ક્યાં છો આવી હો આવી મોટર બારી આવી હાલો લે બળ કરજો માલી પબ્લિક હાલો મોટર ને આપણે રહીને ફાઇનલી ખરાખરની સેફટી કરી નાખીએ બરોબર આમ કઈ થાય એવું છે નહીં પછી ભગવાનના હાથમાં કઈ થાય કે ન થાય પણ જોઈએ વરસાદથી કેવું થાય પણ આપણે રહ્યા ને એટલામાં આપણે વાડીએ આંટો મારતા હોય બરોબર કેટલા સમયથી આપણે ગયા નથી પણ કપામાં આંટો મારો ખૂબ જરૂરી બરોબર કેવો થયો કેવો નહીં અને ભલે કઈ ખબર ન પડે બાકી આંટો તો મારવો જ પડે નદીરોને હવારનો વહી ગયો છે પણ પાણી તેમ જો હજી આપણે હાલવાના જગ્યામાં તમે તો પાણી પીર્યું ભાઈ હા 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 અને આપણી વાડી આવી ગઈ છે કઈ વાંધો નહીં જોવા દે પણ કપા બધો કરી નાખ્યો હોય ભાઈ તાહેસ મહેસ તેમ જો કપાને ભાઈ આડો અવળો હાવ કેવો કરી નાખ્યો ભાઈ હાવ કપાની પથારી ફેરવી નાખી ભાઈ આ જો છોડવા આડા પડી ગયા છે પવન એક ખતરનાક આવે છે અને અહીંયા ફાલ પુદરું તો બધું ખેરી જ નાખ્યું છે તમને નજીક થઈને બતાવું તમને જો આ ઝૂમ કરીને બતાવું ભાઈ ફાલ બધો ખેરી નાખ્યો જો દેખાય બધો નીચે પડ્યો જેટલો ફાલ હતો ને બધો ફાલ ખેરી નાખ્યો છે માત્ર રહ્યો ને જે કઈ ઝીંડું વધેલું છે બાકી જાજુ કઈ રહ્યું નથી ભલે વરસાદ આવ્યો આમ સારી વાત કહેવાય ખેડૂતો રાજી થાય પણ વધારે પડતો વરસાદ રહ્યો ને ખેડૂતોને નુકસાની ઉઠાવવી પડે છે અને આ કંઈક એવું જ થયું પેલા વરસાદ આવ્યો નહીં તોય નુકસાન થયું વરસાદ આવે છે તો રેવા નામ નથી લેતો એટલે કે વધારે પડતો આવ્યો તો પણ ખેડૂતોને નુકસાન જ થયું ભાઈ આ કરતા રહ્યો ને માપે વરસાદ આવતો હોય ને તો સારું બરોબર ટાઈમે વરસાદ આવતો હોય ને ભલે માપે આવે બહુ વરસાદ ન આવે તો સારું પણ વધારે પડતો વરસાદ આવે કે હાવ ઓછો વરસાદ આવે નહીં ખેડૂતોને એક ગુણના ના રાખતા પેલા હુડી વચ્ચે હોપારી કરી નાખે પેલા વરસાદ આવ્યો ને તો ઘણા ખરા કપાઈમાં વહી ગયા પછી જેને માપે આવ્યો તો કપા હારા થઈ ગયા હતા ને એ નવો બગાડ નાખ્યા કારણ કે વધારે પડતો વરસાદ આવે એટલે ફાલ ફૂદરું બધું ખેરી નાખે ને હવે કે કપામાં લાંબુ થાય નહીં અને હવે જેવો તડકો કંઈક નીકળશે ને તો પાછું કપા હાવ બધો બળી જાય છે કે એવું કંઈક થાય જોઈએ શું થાય કે ન થાય પણ યાર વધારે પડતો વરસાદ નહીં સારો દિલથી એમ થાય કે આવું ન કરતા હોય તો સારું કાંઈ વાંધો નહીં ભગવાનના હાથમાં છે બધું બરોબર ખેડૂત બિચારો શું કરે કાંઈ વાંધો નહીં આપણે ઘરે જ આવવા દેવી અને આજનો બ્લોગ વિડીયોને આઈને પૂરો કરી નાખ્યો કારણ કે બહુ લાંબો થઈ જાય છે કાંઈ વાંધો નહીં કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી નાખજો અને ખેડૂતો માટે એક લાઈક કરી નાખજો ભાઈ આમ ખેડૂતો ઘણા ખુશ તો થયા પણ અરે થોડાક દુઃખી પણ થયા તો એના માટે એક લાઈક તો કરી નાખજો ખેડૂતો માટે આજે એક લાઈક કરી નાખજો